લીધું તો જમવાનું આપણે વધારે હાલશે નહીં એટલે તો માંડ ખૂટશે. જાજુ ખાય તો પેટમાં દુખે. જાજુ ખાય ને તો પેટમાં દુખે ભાઈ એટલે આપણે એક ખાવાનું નહીં. બહુ નહીં. આજે ભાઈ જો આપણે ગાડી મૂકી છે પાર્કિંગમાં, કારણ કે શેરીમાં જગ્યા હતી નહીં એટલે સોસાયટીની વાડીના પાર્કિંગમાં મૂકી છે ગાડી આજે. ચાલો ભાઈ, એટલી બધી કંઈ સાફ સફાઈ કરવાની નથી, ખાલી આગળનો કાચ જ સાફ કરવાનો છે આપણે. છે તો કરાય, એક ગ્રીન ને એક લાલ અલગ અલગ છે બધું એમાં ભાઈ. જો ભાઈ આજે દીપુ કાકા નથી, વાયરલ ભાઈ નથી, આપણે છીએ પણ જો એટલો લોસ હાલે છે. થોડી થોડી પોઝિશન બનાવી છે ને ભાઈ, ચાય આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. સુગંધ તો સારી આવે છે ભાઈ, આદુ લસણ નાખ્યું એવું લાગે છે. ચાલો ભાઈ, આ રીતનું છે આજે, કાંઈ છે નહીં ખાસ. બેઠા છે, ટાઈમ પાસ કરી જાય એટલે લોસ જ આવે છે. જ્યાં પોઝિશન બનાવીને સીધા જ પૈસા લાગે, સીધો એસેલ નીકળો માર્કેટમાંથી બહાર. એમ કે તમે રજા નાખી દો અને તમે નહીં સમજો એમ કહે છે. તમે લોસ લીધા વગર સમજશો જ નહીં. જો છે આવું છે ભાઈ. ચાલો ચાલો ભાઈ, ઓફિસથી છૂટી ગયા છીએ ભાઈ. હવે જવાનું છે આપણે મિત્રને જ્યાં પ્રસંગ છે, ત્યાં સોસાયટીમાં જ છે, તો ત્યાં જવાનું છે. અહીંથી જઈને સીધું ત્યાં જ જવાનું છે વાડીમાં સોસાયટીની. ચાલો આ ગાડી નડે છે. ગાડી જેની હોય એને લઈ લેવી, નકર ગાડી ઉપાડવાનો આવશે. કેમ બોલાવવામાં આવે છે ભાઈ? તો ભાઈ આપણે આવી ગયા છે ભાઈ દિલીપભાઈ ગેડિયાની ત્યાં જમણવા છે ને, તો ત્યાં વાડીમાં આયોજન રાખેલું છે. ત્યાં થોડું ઘણું હેલ્પ કરાવી આપણે થાય એટલી, બાકી કાંઈ છે નહીં. જો અહીંયા રાંધવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ રોટલીનો લોટ બંધાતો હોય એવું લાગે છે. શું આઈટમ છે? ભાત છે ભાઈ. આપણે ભાઈ આ કાજુ બદામના ટુકડા કરવાના. શું કીધું ભાઈ તમને? ખવાય એટલી ખાવાની અને બાકીના ટુકડા કરજો. ઓકે ભાઈ, મહાપ્રસાદમાં નાખવા માટે છે ને કાજુ બદામ છે ને જે. હા, પેલા મહાપ્રસાદ આ ટુકડા કર્યા પેલા આપણે જેટલો ખાવો હોય એટલો ખાઈ લેવાનો છે. હા, મહાપ્રસાદ બનાવવાનો છે. ઓકે હા ભાઈ, એવું છે ભાઈ. મહાપ્રસાદ ઘટાડવો નહીં ને, એટલા માટે પેલા તમે ધરાઈને ખાઈ લ્યો, બરાબર છે. પછી બનાવવાની ખબર પડે કે તમે કઈ રીતનું આયોજન કરવું છે. બરાબર છે. હાલો ભાઈ, મહાપ્રસાદ માટેનું આયોજન થઈ રહ્યું છે ભાઈની, દિલીપભાઈને અહીંયા કથાનું આયોજન છે આજે સત્યનારાયણ ભગવાનની, અને સાથે જમણવારનું પણ આયોજન છે. સંજય પૈકડી છે એમ નહીં? હા, એવું નથી લાગતું આમાં કે ભાઈ આપણે તો જમી લઈએ તો પછી મહાપ્રસાદ કેમ ખાઈ ગયા? મહાપ્રસાદ આપણે જગ્યા થોડીક રાખવાની છે. પેલા એડવાન્સ આપણે થોડોક પ્રસાદ ખાઈ લેવાનો છે. એવું છે? હમણાં જ બનાવી નાખવાનો. હા તો આ એમ કરો, પેલા પ્રસાદ બનાવી નાખો. અને સંજય ને બદામ બહુ વાલી. જો સંજય બદામ નું જો ચાલુ કરી દીધું. જો એને જો એને ખાવાની ચાલુ કરી દીધું. આમ જો ગેડિયાભાઈ જો આમ જો બદામ મહાપ્રસાદ નું મુહૂર્ત કરી લીધું ખાવાનું ભાઈ. બદામ ખાવા માંડો. ખૂટે એટલી ખાવાની છે. એવું નથી કીધું કે ગેડિયાભાઈ જોકોટ કરી કે ખવાય એટલું ખાઈજો ને પછી કે હા, એ વાત બરાબર છે. પછી જ પ્રસાદ થાય ને, નકર એમાં આપણો જીવ એમાં રહી જાય. હાલો ભાઈ, વધારે શાકા હોય તો લઈને બેસી દે. હાલો. નથી જાકા શાકા નથી, નીચે પાછા દઈએ એવા વૈધાજી. શાકા પાછા દઈ દીધા. એટલે બોલો, સંજયભાઈ ને હાટું એક હાટું જ રાખ્યું શાક. હા, એ સંજયભાઈ હાટું. સંજયભાઈ પલોઠી વાળાને બેસી જાવ ને. અને તમે એના ઘરના ને વિડીયો મોકલજો. હા, ઘરે કઈ કામ કરાવતા નથી એટલા માટે હું. હા
ઘરે ઘરે ચાકુ લેતા સંજયભાઈ પાછા તમે આવી જાઓ ઝપટમાં ભાઈ. ઘરે ઘરે ચાકુ કઈ પકડતા નથી. હા એટલે અહીંયા પછી શાકા પકડે એમ હા, બહાર ગમે એ પ્રસંગમાં જાય તો પેલા લાવો હું કરી નાખું એમ. નહીં હાલે ઓલું શાકું લેવું ચાલો ભાઈ થોડુંક કામકાજ છે એ પતાવી લી પછી આપણે એ તો બધા આ બધા મિત્રો ભેગા થઈને ધબધબાટી બોલાવવાની છે આજે. ના ના કોઈ આ પાપડ આયા પાપડ તો એ આખી ગુણી ભરી છે પાપડની ભાઈ. સંજયભાઈ 7-8 પાપડ તો સંજયભાઈ ખાઈ ગયા છે ક્યારના. ચાલો ભાઈ જમણવાર ચાલુ થાય છે. ગુલાબજાંબુ છે, પરાઠા છે, કાજુ કરી છે, પુલાવ, સલાડ ને પાપડ. ડીશ વાટકા સમશે છાસ આમ છે હજી. સમસા છે ખાવાવાળા નથી કોઈ. આમ જો કોઈ નથી ખાવાવાળું. આપણે એટલા જ છે ખાલી. ખાલી બદલવાનું જ રે ને ખાલી બદલવાનું કે સાંગળી કોટી ઓલી એટલે ખાલી એમ નથી હોતું એ ભાઈ જાંબુવાળા, બોપરી વસાડાનું ડીશવાળા, ડીશુવાળા હો ભાઈ. આ ડીશ ભાઈ હા પૂરીવાળા, શાકવાળા, બાર આ છે કાંદા પ્રવીણભાઈ કાંદા, ઓલા પણ જોઈ ગયા. હા છાઈસવાળા છે હો. હા એટલું લીધું તો જમવાનું આપણે વધારે હાલશે નહીં. એટલે તો માંડ ખૂટશે. જાજુ ખાય તો પેટમાં દુખે. જાજુ ખાઈને તો પેટમાં દુખે ભાઈ. એટલે આપણે એટલું જ ખાવાનું. નહીં બહુ નહીં ખાવાનું. જોર નહીં ભાઈ, બહુ નહીં ખાવાનું. આટલું જ ખાવાનું, વધારે નહીં ખાવાનું ભાઈ. અરે લ્યો પ્રવીણભાઈ. ના એમાં મેન પ્રવીણભાઈ જાંબુ. આ મેન ઓલા રાજુભાઈ વિડિયો. એ પ્રવીણભાઈ જો એક જાંબુ જોજો. હા હા બધાને એક. સંજયને એક દે. સંજયભાઈ લ્યો. હા સંજયભાઈ. જાંબુ. હા હા ભાઈ ભાઈ રદીભાઈ એક જાંબુ આપો ભાઈ. હા ભાઈ ભાઈ પકો રહી ગયો એલા. હા રહ્યો. નીલ બે પકાને નીલ ને ગૌરે છે આ અમારા જાંબુ પૂરા થઈ ગયા હવે. ભાઈ કોમણા આલ્યો ને. એક પતત બીજા આખો ઓલો રમત લઈ લે ને તું સમજો દાઢી એટલું જ લેવાનું, વધારે નહીં લેવાનું. વધારે થોડું ખવાય એટલે પેટમાં દુખે પછી. આ જયદીપભાઈ આવ્યા છે. કોણ? પકો પકોને લઈ જાંબુ ખવડાવી દો પકાને. લઈ જાઓ અહીંયા જયદીપભાઈ આમાં. હા આવી ગયા હાલો જયદીપભાઈ. હા દાઢી રહી ગયો. જાંબુ થઈ રેડો પાછા ગોતવા જવા દો. મનીષભાઈ આ મનીષભાઈ આપો જાંબુ. મનીષભાઈ ને જાંબુ આપો. આપો આપો એ બે આમ બે સામને બે જા. હા જાવ એટલે આ બાજુ અહીં આવતો રહે આ બાજુ જગ્યા અહીં અલા બહુ વચ્ચે સાઈઝ ઢોરા હે. થાય થવો ને પકડજો ભાઈ જોજો ભાઈ પીશે. હાલો. તો ભાઈ જમી કાઢવીને બધા મિત્રો નવરા થઈ ગયા છે અને અત્યારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન છે. તો બધાએ પ્રસાદી સુધારી રહ્યા છે બધા મિત્રો. જોઈ શકો છો તમે. બ્લોગમાં તમે આગળ બન્યા રહેજો ભાઈ, મજા આવશે તમને આગળ. તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂર કરી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમને બહુ મજા આવશે. લાલ થઈ ગયા મલાઈ માર કરો રાજુભાઈ જો આમ તો તમે ખાલી આ ઊંચો કરો ને. આ કટે આમાં માલ આખો ભરેલો હોય ને તો આમાં ઉડે એ ગાય મેણા કોઠા. મેણા કોઠે મોદરી હરાવે. તો ભાઈ આપણા મનીષભાઈ છે ને મહેમાન માટે મસ્ત મસાલાવાળું દૂધ બનાવી રહ્યા છે ભાઈ. જોરદાર દૂધ બનાવવાના કારીગર છે ભાઈ. મસાલાવાળું દૂધ. ચાલો ઉંગુદા. હાલો. હાલો લેજે ભાઈ. લાવો ભાઈ. લેલો. મહાપ્રસાદ રેડી. પાણી
દીકરો ડાયો છે પણ તમે બધા પેલા જમરૂક તો હરખા નાખ એ હાલત અલા. નહીં બેહે આમ જો તો એક જમરૂક નથી રહેતા અલા એ નાખું ને અરખાય ભાઈ હા ભાઈ બધાની ભરી રહી છે મહાપ્રસાદ ખીજાય છે, ખીજાય. ભગવાનનો બધા પ્રસાદ લેવા માટે આવી જાઓ કઠેરો સાણા મીણવા ગયેલો છે હા લાકડા એ સાણા મીણવા જવા દે ને ભાઈ હવે લાકડા તો તેડું ના ગેસ તો બાકી લખાવા દે. ગેસ નો બાટલો લગાવ ગયો એ વ્હાઈટ કોલે હાથમાં દેખાય છે શેડો તો બોલે આ બસ કઠેરો હોય તો મોઢા નામ દે બીજા ભાઈ નો ઉભા તો જાવ શોખાય તમારા દુખડા તો લ્યો સગુણ આપો કઈક સવા 11 વાગ્યા છે જો ભાઈ ભૂખ લાગી છે પાછી જીયાન ને મનીષા ફાફડી ખાઈ રહ્યા છે અને આપણે ગયા હતા સત્યનારાયણ ભગવાનની કથામાં ભાઈ મિત્રો સાથે ધડબડાટી બોલાવી ભાઈ ખૂબ મજા આવી અને તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે